પછીનું બજાર કે બજારનો પ્રકાર આપણે જોઈએ તો એ છે શોપિંગ કોમ્પ્લેક્સ અને મોલ. તો ચાલો આ શોપિંગ કોમ્પ્લેક્સ તો આમ તો તમે બધા માહિતગાર હશો જ, કારણ કે આજે દરેક મોટા મોટા શહેરોની અંદર, સિટીઓની અંદર આ શોપિંગ કોમ્પ્લેક્સ અને મોલ જોવા મળતા જ હોય છે. તો ચાલો આ મોલ વિશે વધારે માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, આપણી આસપાસની જે દુકાનો છે, સાપ્તાહિક બજારો સિવાય મોટા મોટા શહેરો છે કે બીજા બજારો છે એ પણ હોય છે. આપણે વાત કરી કે આપણી આસપાસની દુકાનો હોય ને આપણે મોહલ્લા બજાર કીધું. દર અઠવાડિયે જે નિશ્ચિત વારે બજાર ભરાતી હોય, જેને આપણે ગુજરી બજાર વિશે માહિતી મેળવી, તો મોટા મોટા શહેરોની અંદર જે આ બજારો હોય છે એ હોય છે આ શોપિંગ કોમ્પ્લેક્સ અને મોલ. એક જ બિલ્ડિંગની અંદર વિદ્યાર્થી મિત્રો એક સાથે કેટલી અલગ અલગ પ્રકારની દુકાનો હોય છે જેને આપણે શોપિંગ કોમ્પ્લેક્સ કહીએ છીએ. કે એક જ બિલ્ડિંગ હોય અને આ બિલ્ડિંગની અંદર અલગ અલગ કેટલાય પ્રકારની દુકાનો જોવા મળે છે. તો આવી જે બિલ્ડિંગ હોય છે એને આપણે શું કહીએ છીએ? શોપિંગ કોમ્પ્લેક્સ. કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ કે આ બિલ્ડિંગ દેખાય છે કે જેની અંદર કેટલાય અલગ અલગ પ્રકારની આપણને દુકાનો જોવા મળે છે. તો આવા બિલ્ડિંગને આપણે શું કહીએ છીએ? શોપિંગ કોમ્પ્લેક્સ કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, મોટા શહેરોમાં બહુમાળી ઇમારતમાં અલગ અલગ માળ ઉપર અલગ અલગ પ્રકારની વસ્તુઓ મળે છે. કે ભાઈ પહેલો માળ હોય તો એ આખો ટોયઝનો હોય બાળકો માટે, બીજો માળ હોય તો કપડાનો મળતો હોય, ત્રીજો હોય તો ત્યાં બીજી કોઈ વસ્તુ મળતી હોય, ચોથો માળ તો ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ મળતી હોય. આમ અલગ અલગ માળ ઉપર અલગ અલગ પ્રકારની વસ્તુઓ મળતી હોય છે. એને આપણે શોપિંગ કોમ્પ્લેક્સ તરીકે ઓળખીએ છીએ અને જેને મોલ પણ કહેવામાં આવે છે. કે અલગ અલગ માળ હોય અને દરેક માળે અલગ અલગ વસ્તુઓ વેચાતી હોય, અલગ અલગ દુકાનો આવેલી હોય, તો એને આપણે મોલ તરીકે પણ ઓળખીએ છીએ. કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે મોલ આમ તો શબ્દથી તમને ખ્યાલ જ છે, કારણ કે મોલમાં હવે તો જવું સામાન્ય થઈ ગયું, દરેક લોકો જતા જ હોય છે. ઇવન ગામડેથી આવતા લોકો પણ શહેરમાં આવે એટલે મોલની મુલાકાત લેતા હોય છે, મોલમાંથી શોપિંગ કરતા જ હોય છે. તો આ મોલ શબ્દથી તો હવે બધા પરિચિત જ છે. આગળ વાત કરીએ કે જેમાં આપણી મોલની અંદર શું હોય કે નાની મોટી કંપનીની બ્રાન્ડેડ અને બ્રાન્ડ વિનાની વસ્તુઓ મળી જાય છે. કે જે લોકોને બ્રાન્ડનો શોખ હોય પણ અમે બ્રાન્ડેડ વસ્તુઓ જ વાપરીએ છીએ, તો બ્રાન્ડેડ અને સાથે સાથે નોન બ્રાન્ડેડ, બ્રાન્ડ વિનાની બધી જ વસ્તુઓ છે એ આ મોલ એટલે કે શોપિંગ કોમ્પ્લેક્સમાંથી મળી જાય છે. તો મોટી કંપનીઓ જે પણ છે એ જાહેર ખબરો દ્વારા ઊંચી ગુણવત્તાની જાહેરાતો કરીને આ બ્રાન્ડેડ વસ્તુઓ છે એ ઊંચા ભાવે આવા મોટા શોરૂમની અંદર વેચાતી હોય છે. આપણને ઘણીવાર સાંભળ્યું હશે કે ભાઈ શોરૂમમાં ન જવાય. શા માટે? કે બ્રાન્ડના ભાવ લે છે. શું કામ એવું? કારણ કે બ્રાન્ડના ભાવ એટલે શું? તો કે એ જે જાહેરાત આપે છે, એને જે શોરૂમ ભાડે રાખ્યો છે, એને જે વર્કર્સ કર્મચારી રાખ્યા છે, એને લાઇટ બિલ આવે છે, એસીનું બિલ છે, વેરા બિલ છે, તો આ બધો જ ખર્ચો છે ને એ જે કંઈ વસ્તુ વેચે છે એમાં જ રહેલો છે. એમાં એ વસ્તુ એડ કરી દે છે જેથી વસ્તુ એ મોંઘી વેચે છે. એટલા માટે એમ કહેવામાં આવે છે કે જે પણ મોટી કંપનીઓ છે એ જે કંઈ જાહેરાત કરે, એની જે કંઈ ખર્ચા એ બ્રાન્ડ પાછળ કરે તો એ ઊંચા ભાવે વેચે તો જ એને ફાયદો થાય ને. એટલા માટે જેમ કહેવામાં આવે છે કે મોટા શોરૂમની અંદર વેચાતી જે વસ્તુ હોય એ ઊંચા ભાવે મળતી હોય છે, કે જેની કિંમતો વધુ હોવાથી વિદ્યાર્થી મિત્રો અમુક લોકો છે આવી વસ્તુઓ ખરીદી શકે છે. મોલની અંદરથી ખરીદી કરવી બધા લોકો નથી ખરીદી કરતા. મોલમાં આટો મારીને પાછા બહાર નીકળી જાય ને ભાઈ મોહલ્લા બજાર કે ગુજરી બજારમાંથી વસ્તુ લઈ લે છે. એનું કારણ શું? કારણ કે બ્રાન્ડેડ વસ્તુની અંદર એની જે જાહેરાત કરે છે, એના માટે જે કર્મચારી રાખ્યા છે, એના માટે જે શોરૂમ રાખ્યું છે, તો આ બધો જ ખર્ચો છે એ આ જે વસ્તુ વેચે છે એની અંદર એને ખર્ચો ચડાવેલો હોય છે, કે જેથી એ વસ્તુની કિંમત વધુ થઈ જાય છે અને બધા જ લોકો છે આવી બ્રાન્ડેડ વસ્તુની ખરીદી કરી શકતા નથી. જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ કે બ્રાન્ડેડ વસ્તુ છે તો દરેક બ્રાન્ડેડ વસ્તુ છે એ લોકો લેવા નથી જતા. આ એડિડાસ છે, નાઇક છે, લિવાઇસ છે, પુમા છે, તો આ દરેક બ્રાન્ડેડ વસ્તુ આપણને ખ્યાલ છે કે એના શૂઝની વાત કરીએ ફક્ત નાઇકના તો શૂઝ ખાલી સ્ટાર્ટિંગ એના 5-6 હજારથી તો સ્ટાર્ટ થાય. હવે સામાન્ય માણસ છે એ તો 200-500 રૂપિયામાં શૂઝ લઈને ઘરે આવી જાય, કારણ કે ગુજરી બજારમાં મોહલ્લા બજારમાં 500 થી 600 રૂપિયામાં શૂઝ મળી જાય છે.
તો બ્રાન્ડના ભાવ એટલા માટે હોય છે કારણ કે એ લોકો જાહેરાત કરતા હોય, જાહેરાત કરવા માટે કોઈ એક્ટર, હીરો, હિરોઈન રાખ્યા હોય છે, એને પૈસા ચૂકવે, આટલા મોટા શોરૂમ હોય, એસી શોરૂમ હોય, કેટલા બધી વર્કર્સ રાખ્યા હોય છે, જેને કારણે આ બ્રાન્ડેડ વસ્તુના ભાવ હંમેશા ઊંચા જોવા મળે છે. જ્યાં ઇમેજની અંદર અલગ અલગ બ્રાન્ડના શોરૂમ આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ગ્રાહકને કેન્દ્રમાં રાખીને દુકાનોને સજાવવામાં આવે છે. મોલની અંદર ગ્રાહકોને સરળતાથી વસ્તુ મળી જાય, એ લોકોને જોઈ શકે એ રીતે દુકાનને સજાવવામાં આવતી હોય છે. અને વિવિધ બ્રાન્ડની અનેક વસ્તુઓ, વિદ્યાર્થી મિત્રો ઘણા એવા પણ મોલ હોય છે કે એક અલગ અલગ બ્રાન્ડની અનેક વસ્તુઓ છે એક સાથે ત્યાં વેચાતી હોય છે કે જેથી ગ્રાહકને પસંદગીની તક મળી રહે. કે આપણે કપડાં લેવા જઈએ ને, સપોઝ કે એ રિલાયન્સ મોલની અંદર જઈએ તો આ રિલાયન્સ મોલની અંદર આપણને અલગ અલગ બ્રાન્ડના આપણને કપડાં જોવા મળતા હોય છે કે જેથી ગ્રાહકો છે એને ક્યાં કપડાં પસંદ આવે છે એ પસંદગી પ્રમાણે એ પોતાના કપડાં લઈ શકે છે. અને વાતાનુકૂલિત મોલમાં એટલે એસી મોલ જે હોય એમાં ગ્રાહકો પોતાનો પૂરતો સમય આપીને વિશેષ છૂટ મળતી હોય તેવી વસ્તુઓ ખરીદી શકે છે. કારણ કે આખો સેન્ટ્રલ એસી મોલ હોય એટલે આખા મોલમાં ઠંડક હોય એટલે ગ્રાહકોને શાંતિ હોય કે ગમે એવો ઉનાળો હોય, બપોર વચ્ચે પણ જો એ ખરીદી કરવા જાય તો એને તડકો નથી લાગતો એટલે શાંતિથી પોતે પોતાની વસ્તુ ખરીદી શકે છે. જ્યારે ઉનાળો હોય ને ભર બપોરે આપણે કોઈ વસ્તુ લેવા નીકળીએ મોહલ્લાની અંદર તો જેવી વસ્તુ લેવા જઈએ ફટ ઘરે ભાગીએ છીએ. એનું કારણ શું? કારણ કે ત્યાં આપણને વિશેષ છૂટ નથી હોતી, આપણે પૂરતો સમય રોકાતા પણ નથી, લઈને ફટાફટ ઘરે આવીએ છીએ. પણ આ એસી વાળો જે મોલ હોય છે તો ગ્રાહકો છે પૂરતો સમય ત્યાં આપે, પોતાનો છૂટથી ત્યાં હરી ફરી શકે, જે વસ્તુઓ ખરીદવી એવી ખરીદી શકે, પોતાની પસંદગીની લઈ શકે, આમ પૂરતો ટાઈમ ત્યાં પસાર કરી શકતા હોય છે કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે એસી હોલ હોય એટલે લોકો આરામથી ત્યાં પોતાની ખરીદી કરી શકે છે. અને ગ્રાહકને વિદ્યાર્થી મિત્રો વસ્તુની છાપેલી કિંમત પર વિશેષ વળતર પણ આપવામાં આવે છે કે અમુક તહેવારો આવતા હોય કે કોઈ એવો ખાસ દિવસો આવતા હોય ત્યારે મોલની અંદર 50%, 30%, 10% આ રીતે અલગ અલગ એની જે છાપેલી કિંમત હોય પર એની પર વળતર પણ આપવામાં આવતું હોય છે. અને ગ્રાહક છે એ વિદ્યાર્થી મિત્રો કાઉન્ટર ઉપર રોકડ રકમ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે નેટ બેન્કિંગથી ચૂકવણું કરી શકે તેવી પણ વ્યવસ્થા હોય છે. કારણ કે આજે આપણે નેટ બેન્કિંગનો જમાનો આવી ગયો છે, ક્રેડિટ કાર્ડનો જમાનો આવી ગયો કે લોકો જે પોતાના પર્સની અંદર વધારે પૈસા નથી રાખતા, ફક્ત કાર્ડથી પોતાનું પેમેન્ટ કરી દેતા હોય. તો આવી વ્યવસ્થા પણ મોલની અંદર હોય છે. જ્યારે આપણે ગુજરી બજારમાં જઈએ તો ત્યાં એવી વ્યવસ્થા ન હોય કે ભાઈ તમે એમ ક્રેડિટ કાર્ડ બતાવો કે ડેબિટ કાર્ડ આપો કે ભાઈ પૈસા લઈ લો, તો એ લોકો નથી લઈ શકતા. કારણ કે ત્યાં એવી વ્યવસ્થા હોતી નથી કે જ્યાં ઇમેજની અંદર આપણે વાત કરી કે મોલની અંદર આવી પૈસા દેવા માટેની અલગ અલગ સુવિધા હોય છે કે જેથી સરળતાથી લોકો ત્યાં ખરીદી કરી શકે છે.